જો કાયદેસર માતાજીનું આવું મંદિર છે અંદર અહીંયા, બરોબર. અને આ જ સાચું મંદિર કહેવાય, બરોબર. કેવું લાગ્યું એ મને કહેજો. આ બારનો સીન છે અને આ પાણીનો સીન છે. હા માતાજીના દર્શન છે અનગઢવાળીના. આવો તમને નજીકથી બતાવી રહ્યો છું. પાણીની અંદર છે માતાજી, બરોબર. અનગઢ, બરોબર. માતાજીના દર્શન કરવા માટે ફાઇનલી ભાઈ ઓળો વધારી મૂક્યું છે. હવે આપણા બ્લોકમાં આખો બ્લોકમાં બતાવવામાં આવશે. આશીષ કેવું છે આજે તને તારા દર્શન કરવા? હાલો મારા મિત્રો, આજે લાલજી સોલંકી યુટ્યુબ બ્લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો પહેલાં જય મહીસાગરમાં, જય મસાણી મેળી, જય વીરવસરાજ, જય માતાજી. તો આજે આપણે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અનગઢ માતાજી મેરડીમાં મસાણીનો બ્લોગ બનાવી રહ્યા છીએ. તો આજ એ જ બ્લોગ હું તમને બતાવી રહ્યો છું. તો મહીસાગરને કાંઠે કિનારે વડોદરાની અંદર મહીસાગર નદી, મહીસાગરને કાંઠે અનગઢ ગામ, અનગઢ ગામની અંદર મસાણી મેરડી ગોહિલ પરિવાર તરફથી ત્યાં બેસણા કરાવવામાં આવ્યા હોય. આજથી 400 વર્ષ પહેલાં એ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે અનગઢ ગામ. તો આ એ જ બ્લોગ હું તમને બતાવી રહ્યો છું. તો આ બ્લોગ આખો નિહાળજો. સારો લાગે તો લાઇક, કમેન્ટ ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમારા સાથ ને સપોર્ટથી જ આપણી ચેનલ ચાલે છે. આજે આપણે 1500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો એ ખુશીમાં તમને હું જણાવી રહ્યો છું કે આ બ્લોગ તમે આખો નિહાળજો. જય માતાજી, જય મસાણી મેરડી. જો આ મસાણી મેરડી છે ગોહિલ પરિવારે આજ તો 450થી 60 વર્ષ પહેલાં આ માતાજીનું મંદિરની અહીંયા સ્થાપના કરેલી છે. એક મંદિર માતાજીનું મોટું ઉપર છે ને એક માતાજી હાથીયા ફળા ઉપર બેઠેલું અનગઢ એટલે મહીસાગર નદીની વચ્ચોવચ એ માતાજીના થડા પર માતાજી બિરાજમાન થયેલા છે. ને એ જ ઓલાની અંદર અમે દર્શન કરવા ગયા છે. તો ત્યાં અંદર જવું હોય તો હોડામાં બેસીને જવું પડે. જો સામે માતાજીનો આ મંદિર છે અને નાનું એવું મંદિર છે અને આની અંદર જવું હોય તો હોડામાં જવું પડે. અમને હોડામાં બેસીને અમે માતાજીના દર્શન કર્યા ને એ જ દર્શનનો વિડીયો હું અત્યારે હાલમાં તમને બતાવી રહ્યો છું. તો જો મારા ભાવિક ભક્તો હોય, મેલડીમાંને માનતો હોય ને જે માતાજીને માનતો હોય ટોટલ વ્યક્તિને જય માતાજી. અને અહીંયા જવું હોય તો અમદાવાદથી 100 કિલોમીટર ને સુરતથી 160થી 50 કિલોમીટર સુધીના અંતરમાં વડોદરાની બાજુમાં, વડોદરાથી અંદર 15 કિલોમીટર અનગઢ ગામ ને ત્યાં અનગઢ મસાણી મેરડી માતાજીનું મંદિર આવેલું છે. તો જે ભાવિક ભક્તોને દર્શન કરવા હોય એ દર્શન કરવા પહોંચી જાય. અને આ જે નાનું મંદિર છે એ મહીસાગર નદીની અંદર છે. તો આપણે દર્શન કરવા હોય તો મહીસાગર નદીની અંદર જવું પડે હોડામાં બેસી. ને અમે હોડાની અંદર બેઠા તો બહુ જ મજા આવી ભાઈ. બધાએ મજા કરી છે. અને મજા એટલે તમે વાત જ આવજો. અને હોડાવાળા માણસો સારા હતા કે ભાઈ અમને આખા અડધી પોણી મહીસાગર નદીનો સફર કરાવી અને નદી બધી દેખાડી. અને મને કે ભાઈ તમે યુટ્યુબર છો એટલે હું તમને આખો સીન તમને લેવડાવી લો. અને ત્યાંના માણસો માતાજીને માનવાવાળા પણ છે ને આપણીવાળા જ છે. એટલે બહુ માતાજીને માને છે. જે વ્યક્તિ માતાજીને માનતો હોય લાઇક, કમેન્ટ ને શેર ને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દઈએ. તો જય માતાજી. તમારો સાથ હોય, સપોર્ટ હોય ને માતાજીનો જેની માથે હાથ હોય એને તો કાંઈ ઘટે જ નહીં ને મારે જે હાલે છે આ માતાજીની કૃપાથી છે. આપણે અત્યારે 1500 આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે ખાલી 3 મહિનાની અંદર. પણ આવો નવો તમે સાથને સપોર્ટ આપશો એટલે હું જ્યાં પણ માતાજીના દર્શને જાય એનો વિડીયો ને તમને એ માતાજીના દર્શન કરાવી. તો જય સાવનમાં, જય વીર વસરાજ, જય મા મસાણી મેળી, જય મહીસાગરમાં. જો કેવી અંદર મજા આવે છે તમે જોઈ લો. હું ખુદ અત્યારે હોડામાં બિરાજમાન થઈ રહ્યો છું, અંદર હોડાની અંદર બેઠેલો છું. ને એ જ હોડાની અંદર તમને આખા મહીસાગર નદીના હું તમને દર્શન કરાવી રહ્યો છું. ને મહીસાગર નદી એ એક માતાજીનું સ્વરૂપ જ છે. મહીસાગર માતાજીનું પણ ના મંદિર આવેલું છે મહીસાગરને કાંઠે. તો એ જ નદીના હું આજે તમને દર્શન કરાવી રહ્યો છું. ને એની અંદર જ આ મસાણી મેરડી માનું મંદિર આવેલું છે. તમે જોઈ લ્યો. આ ભાઈ હોડાવાળા છે. જો આ મહીસાગર નદી આપણે પાછા આપણને અનગઢ માતાજીના દર્શન મેરડીમાં કરવા લઈ જાય છે. એ પાછા ફેરવીને આપણને અંદર આગળ બાજુમાં લઈ જાય. હું તમને બતાવી રહ્યો છું. તમે જોઈ લ્યો કેવું છે એ, બરાબર.
અને મજા જ આવી ગઈ ભાઈ. અમે તો અનગઢ ગયા એટલે એમાં કાંઈ ઘટે નહીં એવું બધું અમને દ્રશ્ય જોવા મળ્યું કે આપણે અત્યારે બહારની ટૂર કરતા હોય ને એવું લાગ્યું ભાઈ. અને બહુ ભાવિક ભક્તોને ભાઈ દર્શનને માતાજી રવિવાર, મંગળવાર ને શનિવાર બહુ જ માણસો વધારે હોય છે. તો આજે અમે રવિવારે ગયા હતા, 23 તારીખ હતી ને રવિવાર હતો, 3જો મહિનો, બરાબર. જો આ માતાજીને અનગઢનું અંદરનું મંદિર છે ને ના અંદર મંદિરે સવારમાં માતાજીને આ રીતે શણગારવામાં આવે છે આખું માતાજીનું ફરતું. ને ત્યાં અત્યારે પાણી બહુ છે. એ કે ભાઈ તમારે હાવ અંદર ઉતરીને દર્શન કરવા હોય તો 17 મહિના પછી તમે આવો ને તો તમને અંદર ઉતરીને દર્શન કરાવીએ. અત્યારે પાણીનો બહુ વધારો છે એટલે અત્યારે કોઈ ભાવિક ભક્તો જાય એને ઉતરવા નથી દેતા. એનું કારણ છે કે ત્યાંના જે ભૂમિયા હોય એ જ અંદર ઉતરીએ કે બીજા કોઈનું કામ નહીં, કેમ કે પાણીનો બહુ વધારો છે એટલે આપણને ઉતરવા ન દે. જો આ ફરતા માતાજીના દર્શન મારે આખો લોકેશન લેવું હતું એટલે મેં એને કીધું ભાઈ ફરતું મને હરખું એકવાર લોકેશન તું લેવડાવી દે. તો ઘોડાવાળા પણ મસ્ત હતા. મને કે ભાઈ તમે આવ્યા છો એટલે તમે યુટ્યુબર્સ હો એટલે હું તમને દર્શન કરાવી દઉં. ને આપણને મસ્ત દર્શન કરાવી દીધા. અને ઘોડાવાળા આપણા સપોર્ટ આપણને સારો આપ્યો. ને એ એમ કીધું કે ભાઈ અમારું પણ એડવર્ટાઈઝ કરજો કે ત્યાં ઘોડાવાળા સારા છે. મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં. ને ભાઈ કાંઈ ભાડું જ ન કહેવાય, 20-25 રૂપિયા ભાડું લે એટલે એની મહેનત કહેવાય. તો આપણે એમ કીધું કે ભાઈ ઘોડાવાળાએ આપણને સાથ સપોર્ટ. અમારી પાસેથી ખાલી 30 રૂપિયા એને ભાડું લીધું ને બધાય ટોટલ વ્યક્તિ બેઠા એની પાસેથી 30 રૂપિયા જ તે. અને તમારે પ્રાઇવેટ જવું હોય તો 200-250 રૂપિયામાં તમને પ્રાઇવેટ એક માણસને જ ના લઈ જાય છે. એટલે કાંઈ ભાડું જ ન કહેવાય. ખાલી રાઉન્ડ મારીને તમને પાછા તરત અંદર કિનારે ઉતારી મૂકે છે. એટલે એટલી મહેનત કરે છે. ડીઝલનો અત્યારે તમને ખબર તો છે ને ભાવ શું છે. તો જો હાવ નજીક લઈ ગયો મને, હાવ એટલે હાવ નજીક ના નજીકનો સીન છે માતાજીનો. જો નજીકથી દર્શન કરાવી દીધા. હાવ ફરતો ફરતો આપણને ફેરવીને હાવ નજીક લઈ જાય, નજીકથી માતાજીના દર્શન કરાવી દે. એટલે આ માતાજીની અંદર ને એની અંદર એના સાઉન્ડ વાગતું હતું એટલે મેં મારો અવાજ પોતાનો અંદર મિક્સિંગ કરી નાખ્યો છે. હવે એ આપણને લઈ જાય આગળ બહાર. મેં એને કીધું ભાઈ બહુ થઈ ગયો, બહાર લઈ જાવ, કાંઈ વાંધો નહીં. મેં એને કહી દીધું કે તે અમને બહુ સાથ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે. હવે આપણને કિનારે ઉતાર્યું. અમારા મેડમ કાંઈક અમને ઉપર બતાવે છે પણ મને કાંઈ ખબર નથી શું બતાવે છે. એનું કાંઈક એના બરાબર વાતો કરે છે. કોને યાર વાતો કરતા હોય કોને ખબર. જો હવે અમે આગળ કિનારે આવી જાઉં અને કિનારે આવી ગયા છીએ. જો આ બહાર માતાજીનું મંદિર છે, ત્યાંના દર્શન હવે આપણે કરવાના છે. તો આપણે ન્યાય દર્શન કરી લઈએ હવે, બરાબર. આ બહારનો સીન છે. જો અહીંયાના કૂકડા ને બકરા ને એવું બધું આપણે માતાજીને રમતા મેલીને વૈયા જાય છે બધા. જો આ માતાજીનું ઓલું છે અને અમારા મેડમ સાઈન લોખત કરવા માંડ્યા છે. તો બરાબર. અને હવે બધા લેનમાં દર્શન કરે છે. તો આપણે લેનમાં ઊભું રહી જવાનું છે ને આપણે માતાજીના લેનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી લેવાના છે. અહીંયા મેન થડો છે. અહીંયા અંદર પાણીની અંદર થોડો અહીંયા નીચે લઈ લીધો છે એટલે અહીંયા માતાજીનું બિરાજમાન કરેલું છે. મેં તમને બતાવું છું હમણાં, બરાબર. એટલે તમે જોઈ લઈજો. ખરેખર માતાજીના દર્શન કર્યા લાયક છે. એટલે મસ્ત મંદિર છે. મંદિરની અંદર કાંઈ ઘટે નહીં એવી વસ્તુ છે. તમે જોઈ લઈજો. જય માતાજી, જય મેરડીમાં. તો હું એ લેનમાં ઊભો રહી ગયો છું ને મજા જ આવી ગઈ દર્શન કરવાની. બહુ મજા આવી છે ભાઈ. એટલે તમે કાંઈ ઘટે નહીં એવું જ તે. ને ભાઈ અમે એક તો પાવાગઢથી આવ્યા એટલે થાકી ગયેલા હતા ને તડકો એવો લાગેલો હતો. અને અમે અનગઢ પહોંચ્યા ને તો 5, 5:30, 6 જેવું થઈ ગયું હતું. એટલે તાપી બહુ લાગેલો હતો. એટલે આખું મોઢું ગરમીના પલ્લી ગયેલા હતા અમે. એટલે બહુ થાકી ગયેલા હતા. તો મેં આ બ્લોગ બનાવી લીધો કેમ કે મારાથી બ્લોગ બનાવવાની ફેર નહોતી. પણ એ બધા કહેવા મળ્યા કે એક બ્લોગ બનાવી લો. એટલે આપણે ખાલી 2 ભાગ બનાવ્યા છે. ખાલી તમે દર્શન કરજો અને માતાજીને કેવો વિડીયો લાગ્યો છે એ મને કહેજો. તો મારી ચેનલમાં જોડાઓ. એટલે ભાઈ લાઈક, કમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી, જય માં અનગઢવાળી, જય મેરડીમાં. જો હવે આપણે મેરડીમાંની નજીક પૂગી ગયા છીએ ને હવે મેરડીમાંના દર્શન પણ આપણે કરવા છે. એટલે હું તમને એક માતાજીનો કૂકડો બતાવી દઉં. જો અહીંયા માતાજીનો કૂકડો મૂકેલો છે મરઘોભાઈ ને આ મેરડીમાં એ રમતો મૂકેલો છે. એટલે આનું કોઈથી નામ ન લેવાય. આવા મરઘા તો અહીંયા લાટ છે પણ આ જો એ માતાજીની પાસે જ છે. મેં હાવ વિડીયાની અંદર લઈ લીધો છે ને આનાથી કોઈથી અડાય નહીં ભાઈ. જો કેવો છે ભાઈ, જોયો ને. તો આ લોકો બધા અહીંયા જે માતાજી માનતા હોય ને એનું જેનું કામ થયું હોય ને એ આવે. ને ખાસ અહીંયા એવી એક ભાઈ માતાજીની કહેવત છે કે જે વ્યક્તિ 5 રવિવાર અનગઢવાળી મેરડીમાં ના ભરે એની મનોકામના પૂરી થાય. તમે જે માનતા માગી હોય એ માનતા પૂરી થઈ જાય. તો જય મેરડીમાં, જય અનગઢવાળીમાં. હવે આપણે બહાર નીકળીશું અને અહીંયા આપણને દર્શન કરાવી લીધા. જો અહીંયા બહુ ટ્રાફિક હતી એટલે એમ કીધું કે ભાઈ હાલો આમાં આગળ હાલો. એ ભાઈ એમ કહે છે કે ભાઈ તમે આગળ હાલાને દર્શન કરીને પછી ઓલું થાવ. તો આપણે બહાર નીકળી ગયા છીએ, દર્શન કરી લીધા માતાજીના. ને જો અહીંયા હવે ધૂપ આપણે માતાજીનું ધૂપે લઈ લીધો, બરાબર. કમ્પ્લેટ માતાજીના દર્શન કરી લીધા છે. ને હવે આપણે નીકળવાનું છે બહાર. હું તમને બહારથી બેસીને ઉપરથી બતાવી દઈ, બરાબર. મજા જ આવી ગઈ છે. એમાં કાંઈ ઘટે નહીં એવું માતાજીનું મંદિર છે.
જો આ બહારથી સીન હું તમને બતાવી રહ્યો છું, માથેથી ઉપરથી કેવું ઓળું હાલે એ, બરાબર. માતાજીનું ઉપરથી લોકેશન સારું આવે છે, એટલે મેં તમને ઉપરથી બતાવી દીધું છે અને મજા જ આવ્યા કરે એવું સીન હતો. તો તમે જોયો આખો બ્લોગ જોજો. જય માતાજી, જય મા મેરડી, જય ચામુંડામાં, જય વીર વસરાજ. જો ભાઈ ઓડા આવી રીતે જાય. અમે ઓડામાં બેસી આવ્યાથી મલાતજ અનગઢ માતાજીનું મંદિર છે. મલાતજ મને આવડી જાય છે વારાઘડી. અહીંથી હાવ ચોખ્ખું બતાય. હા ક્યાં છે એવું? મેન તો અહીંયા ઘડી હશે લાગે ને અહીંયા આગળ મેન મંદિર પેલું છે.